જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફ્રી યુટ્યુબ ચેનલમાં સોલંકી હંસાબેનનું સ્વાગત છે. તો આજે પણ ફ્રી લોકેશનમાં ગોઠવાઈ ગયા છે. અઠવાડિયે એક વિડીયો મૂકું છું, કારણ કે હમણે કામ એવું છે, નિશાળીમાં રંગ રિપેરનું આવું બધું આવ્યું છે, તો એમાં થોડી નવરી નથી રહેતી અને નવરી પડી ગઈ ને આજે સરસ લોકેશન ગામમાં છે. તો રસોડું કર્યું અને કલાક હાજરી આપવા આવીશું લોકેશનમાં. તો કલાક પછી પાછી હું 10 વાગે નિશાળે વહી જઈશ. તો અત્યારે બસ આટલું, બના રહેજો. સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા બધા ગ્રુપમાં તૈયાર થઈ ગયા છે. જય દ્વારકાધીશ. કેમ છો અંસામાં? મજામાં? બસ આનંદ હો. આજે તો ફરીથી પાછા શૂટિંગમાં બધા ભેગા થઈ ગયા છીએ અને સરસ મજાનો બધાએ ટ્રેડિશનલ લુક આપી દીધું છે. અને ખાસ અત્યારે તહેવારને લગતું કંઈક શોર્ટ ફિલ્મ બનાવવાનું છે, એટલે અંસામાં બધા તૈયાર થઈ ગયા. પરવીનભાઈને કયો બે શબ્દ બોલો. હું પ્રવીણભાઈ કહેવાનું થાય છે. કહેવાનું તો એવું થાય છે કે શોર્ટ ફિલ્મમાં આપણે પહોંચી ગયા, મહેનત કરીએ છીએ અને લાભની અપેક્ષા રાખીએ છીએ. કાંઈક લાભ મળવો જોઈએ ને અમને. મળવો જ પડે ને. હા, મળવો જોઈએ. એટલો જે મળવાનો શરૂ નથી થયો, તો લાંબી વાટે અમે આમાં લાગી રહ્યા છીએ. તો માતાજી કાંઈક અમને લાભ અપાવે એવું ભાવના સાથે અત્યારે પૂરો કરું છું. ફરી બી હાથ કરશે જ. જો સરસ મજાનો વેહ બદલો કર્યો છે લોકેશનમાં. એક દી પૂરતો હો પ્રભુ. ફેમિલી પૂરું થયું છે, ત્યારે પોતપોતાના ઘરે જવા જઈ રહ્યા છે. તો જવા તૈયાર થઈ ગયા છે. હબ ઉતાવળ છે, સવારના નીકળ્યા હોય 7 વાગ્યાના, તો અત્યારે 5 વાગ્યા છે. તો હવે ઘર તરફ વળીએ છીએ. તો અત્યારે બસ આટલું. ફરી મળીશું સવારે નવા બ્લોગમાં. જય માતાજી.